કાલ રાત્રે નીંદરમાં મને કેટલું બધું બોલતા હતા. તો શું અમારા નિંદરમાં નહીં બોલવાનું? ये भगवान क्या जुल्म है. आहा बाय ठंडी तो जो तेरा तो गेम बचाना पड़ेगा. એ 15 દી થયા નાયા નથી. હવે નાવા જવાનું છે કે દિવસ પેપરમાં સાઈન કરવાની છે? छूटा छेड़ा ने कागड़िया लेवी હા. बॉल पेन किया जा बॉल पेन लेती है नावा करता सही करी हारी વાહ નીલમ, આજ તો કાંઈ રોમેન્ટિક મૂડમાં શું આજે આપણે કેન્ડલ લાઇટ ડિનર કરવાનું છે. કાંઈ રોમેન્ટિક મૂડમાં નથી. આ 4 મહિનાનું બિલ ભરવાનું બાકી છે. કેદુની કેતી છે. છેડા કાપી ગયા. ભરી આવો બિલ. बात तो सही है दौड़ना तो पड़ता है એ ભરત, આવો, રોજ જા કેળાને વેફર ખવડાવતા જાવ ને. તમારા હાથ નથી યાર, હાથ ધોતો આવો. જોયું ને, એવું ન થાય કે બિચારી આખા ઘરનું કામ કરે છે તો ક્યારેક તો હું એના માટે કંઈક તો કરું. મારા બાપ લે યાર ખા. કેવો લાગ્યો ટેસ્ટ? લો ને તમે લો ને. મેં ન કીધું મારા હાથ નથી યાર, અભી હાલ સંડાસ જઈને આવ્યો, હાથ ધોતો આવો. मेरा जिंदगी बर्बाद हो गया જો ભરત, 2 દિવસ પહેલા એક્ટિવા લઈને બજારમાં જતી હતી ને તો જો પોલીસ વાળા ભાઈ મારો ફોટો મોકલ્યો. કેવી મસ્ત લાગુ ને? એ મૂરખ, આ ફોટો તારો નથી મોકલો, તો આ તને મેમો મોકલો હે. આ 2000 રૂપિયાની દડી, જો આ રોંગ સાઈડમાં જાતી હતી એનો. મને તેમ કે હું મસ્ત લાગુ ને એટલે ફોટો મોકલ્યો. મસ્ત લાગે. 2000 રૂપિયાનું ચૂનું બગાડ્યું તે. આલે નીલમ, આ ઊંઘની ગોળી તારે રોજ રાતે મને દેવાની. કેમ? એટલે મને નીંદર નથી આવતી. સપનામાં રોજ વાંદરા ક્રિકેટ રમતા હોય. તારી રાખી દઉં ને? આજ નો દેતી, કાલથી લઈ જાય. આજે એનો ફાઇનલ મેચ છે, આજે એક બી જોઈ લઉં. જીપ કાઢ તો નીલમ, કા તું જીપ તો કાઢ. એ નીલમ, આપણા લગ્ન પહેલા તમારો ધંધો શું હતો? પાનનો ગલ્લો હતો. એ દૂનો હું વિચારતો હતો, લે આઈ જ હવે સમજાવ શું? કે તમે આટલા બધી તમને બધાને ચૂનો લગાવવાની ફાવે જ કેમ છે? શરૂઆત જ અમારા ઘરથી ચૂનો લગાવવાની તમે કરી. એલાવ हाँ તમે છે ને કાન ખોલીને સાંભળી લેજો. पाना पकड़ लिए भी सो પાના પકડને શું કરવા છે? आ कान नहीं खोलवा पड़े હું થયું પણ અરે મારા બોસ નું 50 વર્ષે ગોઠવાઈ ગયું. અરે મતલબ એના લગન છે 50 વર્ષે એટલે બધા કર્મચારીઓને બોનસ દેવાના છે. અને આમ જો બોનસ 100% મોટું હશે. જય માતાજી. આપણે છે ને ગોવા ફરવા વયા જાય. અત્યારે ગળદી ઓછી હશે અને ફ્લાઇટ ની ટિકિટ હાવ સસ્તી હોય. તોય પૈસા વચ્ચે તો છે. આપણે થોડા ઘણા શેર લઈ લઈએ તો ગડપણમાં કામ આવશે. તોય પૈસા વચ્ચે જોજે. હું હમણાં 10-20 હજારની હાડી લઈ લઉં તો તહેવાર આવે છે ને તો મારે કામ આવશે. તોય પૈસા વચ્ચે જોજે. હું મારી આ તો સ્માર્ટ વોચ લઈ લઉં તો લઈ લે તમે તમારે. તોય પૈસા વચ્ચે જોજે. બોનસ હા કેટલું? 1100 રૂપિયા. કે શેઠાણી બહુ શીખણા છે. તો હવે આપણું બધું પ્લાનિંગ કેમ બહુ ટેન્શનમાં છું? બોલ ને. મેં કાલે 35 વાળું પદ જોયું હતું ને. રહેવા દે ને, ટેન્શનમાં જ રહે. तन पग दुखता था ने तो मनसुख तने पग दबाई दो। ये रोज रोज मैरिज सर्टिफिकेट में क्या ढूंढते रहते हो आप? एक्सपायरी डेट पता
જો તમારા માટે હું ટી શર્ટ લાવી. હું વાત કરે છો? લઈ લઈ સોરી. અરે વાહ, મસ્ત છે, મને ગમે એવું. કેટલાને લાગે? 5000 ની સાડી આરે ટી શર્ટ ફ્રી હતું. એમાં એવું છે ને કે ટી શર્ટ ગમી ગયું હતું, વગર કારણે મારે સાડી લેવી પડી. ઓય માની જાઓ ને, એવું કામ કરો છો? માની જાઓ ને. આ જો કેવું સારું મસ્ત મસ્ત જમવાનું છે. પનીર ટીકાનું શાક છે, કાજુ કરીનું શાક છે, જીરા રાઈસ છે, દાલ ફ્રાય છે. માની જાઓ ને. હા મને ખબર છે, મેં જ બનાવ્યું છે. ये सब क्या देखना पड़ रहा है? તમે લોટ ક્યાંથી લાવ્યા છો? બધી રોટલી બળી ગઈ. શું આ ગરીબડી ગાય જેવું ડાચું કરીને બેઠા છો? કઈ નહીં યાર, આ શેર માર્કેટ ડાઉન ગયું ને, એમાં બેંક બેલેન્સ હાવ સાફ થઈ ગયું. તમને કેટલી વાર કીધું છે કે આ શેર બજાર ને બધું રેવા દો, આ શેર માર્કેટમાં મૂકો છો એના કરતા ઘરમાં મૂકો ને. તો ઘરમાં રાખું તો તું સાફ કરી નાખે છો. બહુ સારું. હવે આટલું બધું નુકસાન ગયું, હવે તો મોબાઈલ મૂકો. આખો દી મોબાઈલમાં શેર બજાર આખું ખરાબ થઈ જશે તમારી. તો હું શું કરું? આ મારી સામું જોવો તો અમારું મગજ ખરાબ થઈ જાય. અરે આપણા સમાજના એક ભાઈ મળ્યા હતા, તેમ કહેતા હતા કે તમારા ધ્યાનમાં કોઈ સારી છોકરી હોય તો બતાવજો ને મારા છોકરા માટે. ના હો, મહેરબાની કરીને કોઈના પડવાની વાત ના કરતા. પણ આપણે ક્યાં પડવાની વાત જ છે. કોકના છોકરી બતાવીએ તો કોક બૈરા ભેગો થાય અને એ ભોગવો. હોશિયારી ના મારશો, અને કોણ કેવું નીકળે આપણને થોડી ખબર હોય. એને મોટું મકાન છે, ઘેર જમીન છે, પૈસે ટકે હારું છે, બીજું તો હું જોવો એને. બધું હોય પણ પોતે કમાતો ના હોય તો છોકરી બતાવ્યા પછી આપણે જ સાંભળવાનું આવે ને. અરે કમાતો જ હશે ને છોકરો, અને એના વ્યસને નહીં કશું. તમે જોવા ગયા હતા? લગન પછી વ્યસન નહીં નીકળે તો આપણે જ આખી જિંદગી સાંભળવાનું આવે ને. અને લગન પછી એ લોકોને ઝઘડો થાય ને તો એ લોકો એમ જ કે આ લોકોએ બતાવ્યું હતું. ભણેલા ગણેલા છોકરાઓ તો કઈ વ્યસની હોતા હશે. હવે તો મને સહેજે વિશ્વાસ ના થાય. તમે મને એમ જ કીધું હતું કે હું એન્જિનિયર છું, એક કઈમાં પાસ તો થયા છો નહીં. આ વરી ફરીને મારા ઉપર જ આવે છે છેલ્લે. નજીક આવો, સ્માઈલ, ખભા ઉપર હાથ.